ગીતા અધ્યાય 6 ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, જે મનુષ્ય કર્મફળનો આશરા લીધા વગર કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી અને સાચો યોગી છે. પણ અગ્નિ રહિત એટલે કે કર્તવ્ય કર્મનો જે ત્યાગ કરનારો અને નિષ્ક્રિય થઈ બેસી રહેનારો મનુષ્ય સંન્યાસીએ નથી કે યોગીએ નથી. તો હે અર્જુન, જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ. કેમ કે જેણે મનના સંકલ્પો ત્યજી દીધા ન હોય એવો મનુષ્ય યોગી થઈ શકતો નથી. તો જ્યાં સુધી આપણે આ મનના સંકલ્પો કરશું ત્યાં સુધી આપણે યોગમાં આગળ જઈ શકશું નહીં. તો ગીતા અધ્યાય શ્લોક 3 યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા સંયમી માટે નિષ્કામ ભાવથી કર્મ કરવા સાધન છે. અને યોગમાં પ્રવેશ કરી દીધા પછી સમ એટલે કે બધા જ સંકલ્પોનો અભાવ તેને માટે યોગરૂઢ સ્થિતિમાં સ્થિર કરનાર સાધન છે. શ્લોક 4 જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મમાં આસક્ત થતો નથી તથા સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તે યોગી કહેવાય છે. શ્લોક 5 મનુષ્ય પોતાના આત્મા વડે શરીર, મન અને ઇન્દ્રિયોને સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો, પરંતુ તેને અધોગતિમાં ન લઈ જવો. આ રીતે મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ બને છે. શ્લોક 6 જેણે જીવ માત્ર પ્રત્યે નિષ્ઠા રાખી આત્મચિંતન કરી આત્માના બળથી મનને જીત્યું છે તે જ આત્મા પોતાનો બંધુ છે. પણ જેણે પોતાના બળથી મનને જીત્યું નથી અને સંસાર વિષયો ભોગોમાં રચ્યો પચ્યો રહે છે તેનો આત્મા પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે. શ્લોક 7 ઠંડી, ગરમી, સુખ, દુઃખ તથા માન અપમાન, મન તથા ઇન્દ્રિયો જીતીને જે મનુષ્ય અંતત શાંત રહે છે તે પરમાત્માનો અનુભવ કરે છે. શ્લોક 8 જે શાસ્ત્ર જ્ઞાન અને અનુભવ રૂપ વિજ્ઞાનને લઈને સઘળી ઈચ્છાઓ વગરનો તૃપ્ત આત્માવાળો વિકાર રહિત જીતેન્દ્ર અને માટીનું ઢેફું, પથ્થર તથા સોનાને એક સરખા